હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો આજે આપણો છે ને બીજો દિવસ છે ઈરાણી અક્કર કરવાનો. તો જુઓ તમે પહેલાં ને મજબૂત સોણિયું ખાતર નાખ્યું અને કોડીથી હરખું કરી સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરવાનો. આ જુઓ તો કાલે નાખી તું આ પાછળ દેખાઈને જોયું તમે. તો કાલે થોડું તમે નાખ્યું. કાલે ઉધેવની બધી દવા છોટી હતી પણ ઉધેવ મરી નહીં, એટલે તારે ખાતર ફેદી ઉધેવની દવા પમ્મો બનીને છોટવી અને છોટી પછી સાઈડા પલાળી મૂકી દે. એટલે 3-4 દિવસમાં અંદર રોપ નાખવાનો ટાઈમ થઈ જાય અને કમ્પ્લીટ આપણે રેડી થઈ જાય. આમ તો રોપ 2-3 દિવસમાં 1 તારીખ આસપાસ નાખી દેવાનું હતું, પણ વાતાવરણ એવું હોય ને કે વરસાદવાળું વાતાવરણ એટલે નાખવો નહીં. બાકી જો ટાઈગર આવી ગયો એકન આપણો પાન ને પટ્ટો બટ્ટો મજબૂત લાવી દીધો. તો હવે જોઈએ એવું થાય. અત્યારે તો દવા લેવા જવું દેવની ગમો તો આટલું ખાતર ફેરી નાખીએ, પછી દવા લઈને આવીએ, પછી છોટીએ ને પછી બતાવીએ કે ચમચમ કરીએ શું કરીએ. અને આજે બિયારણ તો જુઓ ભાઈ ઓનલાઈન છે ને ચાલુ કરી કાઢ્યું, કારણ ખાતર ફેરી ગયેલું ઉપર ફેરી કાઢ લે તો ખાતર અંદર જતું રહે. પછી પાછા સાયડા કરીને ઉધેની દવા છોટીને મસ્ત પાણી મારી દેવું એટલે ઉગારો ઉગી જાય. ઉધેવ બહુ છે એકન એટલે ઉધેવ જતી રહે 2 કામ થઈ જાય. તો હવે આટલું ઓવર ખેંચી કાઢ લે પછી સાયડા બાયડા કરીએ પાછા. તો આવું બધું કરવું પડે એટલે રોપ થોડો સારો નીકળે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ યુટ્યુબ વિડીયો, ન્યૂ બ્લોગ. તો અત્યારે કમસે કમ હતના પણ 5 વાગ્યા આવ્યા અને આજે આવવાની ઈરાણી અક્કર કરવા ટાઈમ થઈ ગયો. કારણ કે એતરે બેતરે કમ્પ્લીટ રેડી કરી નાખ્યું. તો હવે જીએ ફોન લઈને આટલા દાડે વિડીયો નહોતો બનાવ્યો, કારણ કે ઈરાણી અક્કર કરવાના કમસે કમ 2 વિડીયો નાખીએ પછી બીજું બતાવશું એટલો નહોતો નાખ્યો. તો ચલો જીએ ઘરમાં સ્ટેન્ડ લઈને બીજને બધું લઈને જઈએ. નવા સાથે સાયડા કરવા પડશે બધું, કારણ કે પેલા હતા ખાતર ઉગાર ઉગી ગયો એટલે એમાં હવે ખરું પાછું આ જે બીજ નાખવાનું છે. તો જઈએ અંદર સ્ટેન્ડ બેન્ડ લઈ લઈએ. ચલો સ્ટેન્ડ બેન્ડ લઈ પછી જવું પડે, કારણ કે જેટલું ઝડપી ઉગી જાય એટલું સારું. સ્ટેન્ડ બેન્ડ રેડી જ છે. તો હવે જઈએ ડાયરેક્ટ ખેતરમાં. છે ને ઈરાણી અક્કર કરવાનું બીજ છે જે 1.5 કિલો મંગાવી હતી. તો જઈએ પહેલાં સાયડા હરખા કરી દઈએ એ બતાવીએ અને પછી બતાવશું નાખીએ. તો આજે બધું પૂરેપૂરો વિડીયો આવે તો એકદમ દિલ ખોલીને જોજો. તો જુઓ ગાઈસ આવી જાય ખેતરમાં. તો પાછા છે ને તો જુઓ આ પાછું બધું રેડી નાખ્યું. લીટા કરે ને એ પ્રમાણે 1 2 3 4 5 6 7 સાયડા નાખવાના, કારણ કે અંગાત પી જાય. તો ખાતર બાતર નાખી દીધું. જુઓ બિયારણે કમ્પ્લીટ કરી મૂક્યું. તો હવે નાખીએ ને એટલી વાર તો પહેલાં એટલા સાયડા બધી એને કમ્પ્લીટ કરીને પછી બિયારણ નાખું ને એ બતાવું એટલે ખબર પડે કે બિયારણ કઈ રીતના નાખવું, શું કરવું, શું નહીં. તો જોજો, બાકી મજા આવે. કે ચલો આટલું રેડી કરી દઈએ. તો જુઓ સાયડા કમ્પ્લીટ થઈ ગયા. આ રીતના બનાવે, આ રીતના હરખા કરીએ ને તો બધી જુઓ. તો જુઓ આ રીતના બીજમાં હવાનું આ એ બીજ છે. આ બીજમાં હોય તો બધી સાયડા તૈયાર કરી દઈએ. 2 કરે ને હવે 4 જેવા બાકી. તો આટલું બીજ છે પણ નાખીએ એટલો બતાવીએ. તો જુઓ ગાઈસ બિયારણ અત્યારે નાખતા હતા પણ આજે ખબર નથી કે આજે બીજ છે એટલે અત્યારે કેન્સલ નાખ્યું બીજ નાખવાનું. અને જુઓ
શાયડા રેડી કરીને આવ્યા રે પાછળ લે, પણ આજ નહીં, હવે કાલ સવારે કે તો કાલ બપોરે નાખશું. કારણ કે આજે બીજ છે એટલે બધા કે બીજનું બિયારણ ના નાખાય, એટલે આજે નહીં નાખતા, આજે રવા દઈએ. બાકી કાલ સવારે કોમ જઈને આવશું પછી નાખશું. તો પણ પાછું કાલના બીજા ભાગમાં બતાવી દેવું કે શું કર્યું નહીં. બાકી તો હાલ જુઓ. આટલું બિયારણ મજબૂત તૈયાર કરી કરો, સ્ટેન્ડ લાગુ કરી દેખા. આટલું બિયારણ તૈયાર થઈ ગયું છે, તો બીજું બાકી છે ખાસી જો બતાવું. આટલું બાકી છે, તો એ બધું કાલે કર્યું, કાલે નાખશું. તો આજે આ બધું મૂકી દઈએ અને શાળા તો કમ્પ્લીટ થઈ જાય. હવે જીએ ગયા ને પછી બીજ કરાવવા. તો જુઓ હવે જીએ ગમમાં અને ખબર નથી, આ તો અચાનક કહી દીધું ને કે અત્યારે તો બીજ ઉગતું થઈ ગયું હોત, અને માથા પર મજબૂત સારું થયું બચી ગયું. આજે બીજ હતી એટલે બીજનું બિયારણ નાખીએ ને મોંઘા ભાવનું જેવું 2500 રૂપિયાના ભાવનું બિયારણ નાખવાનું હોય, એમાં પાછા બીજના દિવસે નાખીએ તો પાછા થોડા લોચા પડી યાર. કારણ મોન્યતા છે તો મોન્યતા પણ હેડું સારું, બાકી જે થાય ખરું. તો હવે જે ગમવું આજના માટે આટલું જ. કાલ સવારે ફાઇનલ વિડીયો આવશે ઈરાણી અક્કર કરાણો, જે રીતના બીજ નાખવાનું છે ને જે કેટલા દિવસમાં ઉગશે એ બધી માહિતી કાલના વિડીયોમાં આવી છે. તો આજના દિવસ માટે આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. જય બાબારી, જય સવારી.